Hey friends, welcome to all YouTube channel of Jembe Group of School Standard 11 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 9 વોટર એન્ડ એલિક્ઝર ઓફ લાઈફ, એટલે કે પાણી જે છે એ પાણી શું છે તો કે આપણા માટે અમૃત છે, એટલે કે જળ એ જીવનનું અમૃત ગણાય છે. તો મિત્રો, આ નાટકમાં કાલ્પનિક અમૃતની શોધમાં ફાંફા મારીએ છીએ, પણ સાચું અમૃત કયું છે તો કે પૃથ્વી પર આપણી આસપાસ રહેલું સાદું પાણી. તો લેખક અહીંયા આપણને એક તરફ લિબિયાનું સૂકું ભટ્ટ રણ અને બીજી તરફ રહેલી લીલીછમ નાઇલ નદી જે છે એની ખીણની સ્મૃતિને વાગોતા એના સ્ત્રોતથી માંડી અને જે મેડિટેરિયન સાગર જે છે એની તરફ વહી જતી જે નાઇલ નદી છે ને એની સમગ્ર સર્જનાત્મક જે કમાલ છે એની સ્તુતિનું ગાન કરે છે. ઉપરાંત આપણને જમીનનું ધોવાણ એક મોટી સમસ્યા રહી ગઈ છે અને આ સમસ્યાનો હલ કરવા આપણે શું કરવું જોઈએ એના ઉપાયો દર્શાવેલા છે. ત્યારબાદ આંતરિક જળમાર્ગોનો ઉપયોગ કરીને આપણે માલવાહક જહાજો દ્વારા આપણે વાહન વ્યવહાર સૌથી સસ્તો કઈ રીતે બનાવ્યો છે એની પણ વાત આપણને અહીંયા કરેલી છે, કે ટૂંકમાં જે સામાન્ય લાગતું સૌથી અસામાન્ય પ્રવાહી જે છે કે જેનાથી સમગ્ર પ્રાણી અને વનસ્પતિ જીવસૃષ્ટિ કે જેની ઉપર પૃથ્વી પર એ જીવન શક્ય બન્યું હોય. તો આ સરસ મજાના પાણીની વાત, જળ એ જીવનનું અમૃત છે એની વાત આપણને આ યુનિટમાં કરી છે. સ્ટાર્ટ કરીએ મિત્રો કે આપણને શું કહેવા માંગે છે. Man has through the ages carved in vain for an imaginary elixir of life, the divine અમૃત. સદીઓથી માનવે જીવન ટકાવી રાખવાના કાલ્પનિક રસાયણ દેવી અમૃત જે છે એની નિરર્થક ઝંખના કરી છે. બટ ધ ટ્રુ elixir of life lies near our hands. પણ જીવનનું સાચું રસાયણ તો ક્યાં છે તો કે આપણા હાથ વગું જ છે. For it is commonest all liquid plain later. અને એ બીજું કંઈ નહીં પણ એકદમ સાધારણ પ્રવાહી છે. કયું? પ્લેન વોટર, એટલે કે સાદું પાણી. I remember one day standing on the line which separates the Libyan desert from the valley of the Nile in Egypt. મને એ લેખક વાત કરે છે, એટલે એ પોતે વાત કરે છે આઈથી, એટલે કે મને એ સીમારેખા કે જે લિબિયાના રણને ઇજિપ્તમાંની નાઇલ નદીની ખીણથી અલગ પાડે છે એના ઉપર ઊભા રહ્યાનું સ્મરણ હજી પણ યાદ છે. One sideward visible sea of sand without a patch of green or single living thing. એક બાજુ શું છે તો કે લીલોતરીવાળો જમીનનો ભાગ છે કે કોઈ સજીવ ન દેખાય એવો રેતનો દરિયો પણ દ્રશ્યમાન થતો હોય. And another side lay on the greatest, most fertile and densely populated areas teeming with life and vegetation. અને બીજી બાજુ શું છે તો કે સજીવો અને વનસ્પતિથી ભરપૂર એવા વિશાળ અને સૌથી વધુ ફળદ્રુપ વિસ્તાર કે જે શું હોય તો કે ડેન્સલી પોપ્યુલેટેડ, એટલે કે ગાઢ વસ્તીથી ભરપૂર એવો વિશાળ અને ફળદ્રુપ વિસ્તાર જે છે કે જ્યાં રહેણાંક નજરે પડતા હોય. વોટ મેડ ધીઝ વન્ડરફુલ ડિફરન્સ. તો આવી કલ્પનાતિક અસમાનતા શેને કારણે ઊભી થઈ હશે? વાય ઇટ ઇઝ ધ વોટર ઓફ રિવર નાઇલ ફોલોઈંગ ડાઉન ટુ ધ મેડિટેરિયન ફ્રોમ ઇટ્સ સોર્સ. નાઇલ નદીના જળ કે તેના સ્ત્રોતથી વહેતા છેક ભૂમધ્ય સમુદ્ર સુધી વહેતો જાય છે. તો જીઓલોજિસ્ટ ટેલ અસ ધેટ એન્ટાયર સોઇલ ઓફ ધ નાઇલ વેલી ઇઝ ધ ક્રિએશન ઓફ ધ રિવર ઇટસેલ્ફ. અને ભૂસ્તરશાસ્ત્રીઓ જે છે, જીઓલોજિસ્ટ, એ શું કહે છે કે નાઇલની ખીણ જે છે એની સમગ્ર ભૂમિનું સર્જન આ નાઇલ નદીએ પોતે જ કરેલું છે. ઇજિપ્ત ઇન ફેક્ટ વોઝ મેડ બાય ઇટ્સ રિવર. અને ઇજિપ્ત હકીકતમાં આ નદીનું જ કરેલું સર્જન છે. Its ancient civilization was created and is sustained by a life-giving water which come down year after year with unfalling regularity. અને ઇજિપ્તની જે સંસ્કૃતિ છે એનું સર્જન અને એનું સંવર્ધન વર્ષે વર્ષે જે અચૂક અનિયમિતતાના કારણે જે પાણી વહે છે એ જીવન પોષક પાણીને જ આભારી છે. This common substance which we take for granted in our everyday life is the most potent and the most wonderful thing on the face of our earth. અને આ જે છે એ શું છે તો કે આપણી પૃથ્વી સપાટી ઉપર આપણે જેને આપણા રોજબરોજના જીવનમાં સૌથી ક્ષુલ્લક વસ્તુ માની લીધી છે એ પાણી કે જે સૌથી વધુ પ્રવાહી અને અદ્ભુત છે.
It is played a role of vast significance shaping the course of the earth's history and continues to play leading role drama life on the surface of our planet. અને એમણે આ પૃથ્વી પર ઇતિહાસની કાલયાત્રા ઘડવામાં અતિ મહત્વનો ભાગ ભજવ્યો છે. અને ઉપરાંત આપણા આ ગ્રહની સપાટી ઉપર જે જીવનની ઘટના જે પરંપરામાં આગળ પડતો ભાગ ભજવી રહ્યું છે. એટલે કે માત્ર ને માત્ર એ અહીંયા પૃથ્વીની ઉપર પાણી મહત્વનો ભાગ શા માટે ભજવી રહ્યો છે, તો કે જે ઇતિહાસ જે છે કાલયાત્રા ઘડવામાં પણ એનો જ ભાગ રહેલો છે. વોટર એડ્સ મચ ટુ બ્યુટી ઓફ ધ કન્ટ્રી સાઇડ. પાણી જે છે એ શું હોય છે, તો કે વિથ જસ્ટ લિટલ સ્ટ્રીમ ટેકિંગ ઓવર રોક્સ ઓર લિપલ પોન્ડ બાય વે સાઇડ વેર ધ કેટલ સેટિસ્ફાઈડ ધેર થર્સ્ટ ઓફ એન ઇવનિંગ. સાંજના સમયે પ્રાણીઓની તરસ બુજાવતું રસ્તાની બાજુમાં આવેલું ખાબોચિયું હોય કે ખડકો પર ધીરે ધીરે વહેતું ઝરણું હોય, તો એ શું છે, તો કે આ કન્ટ્રી સાઇડ એટલે કે ગ્રામ્ય વિસ્તારના કુદરતી સૌંદર્યમાં યોગદાન આપનારો સરસ મજાનો રમણીય દ્રશ્ય સર્જાય છે. ધ રેનફેડ ટેક્સ આર ધ ચેરિંગ સાઇટ વેન ધે આર ફૂલ. અને વળી જ્યારે તળાવો કે નાના જળાશયો વરસાદના પાણીથી છલોછલ થઈ જાય છે, ધીસ ટેન્ક્સ પ્લે વાઇટલ રોલ સાઉથ ઇન્ડિયન એગ્રીકલ્ચર. અને ત્યારે મનમોહક દ્રશ્ય જે ઊભું કરે છે, અને ત્યારે આ સાઉથ ઇન્ડિયનની અંદર એટલે કે દક્ષિણ ભારતના કૃષિમાં આ નાનકડા જળાશયો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઇન મૈસૂર ફોર એક્ઝામ્પલ, આપણને એક્ઝામ્પલ આપ્યું છે મૈસૂરનું. શું આપેલું છે, તો કે મચ ઓફ ધ રાઇસ ઇઝ ગ્રોવન અંડર ધેમ. મૈસૂરમાં મહદઅંશે ચોખ્ખા જ પાણીથી ઉગાડવામાં આવે છે. સમ ઓફ ધીસ ટેન્ક્સ આર સરપ્રાઇઝિંગલી લાર્જ એન્ડ ઇટ ઇઝ બ્યુટિફુલ સાઇટ ટુ સી ધ સનરાઇઝ ઓર સન ઓવર ધેમ. અને આમાંથી કેટલાક જળાશયો આશ્ચર્યજનક રીતે મોટા હોય છે, અને એમને કિનારે થતો સૂર્યોદય અને સૂર્યાસ્ત એ જોવો પણ એક લહાવો છે. વોટર ઇન લેન્ડસ્કેપ મે બી કમ્પેર્ડ ટુ ધ આઈસ ઇન હ્યુમન ફેસ. અને વળી આ કુદરતી દૃશ્યમાં રહેલા પાણીને માનવ મુખ પરની આંખો સાથે સરખાવી શકાય છે. ઇટ રિફ્લેક્ટ્સ ધ મૂડ ઓફ ધ અવર. અને આ સમયના મિજાજને પ્રતિબિંબ કરે છે. being bright and gay when the sun shines, turning to dark, gloomy when the sky is overcast. સૂર્યની ઉપસ્થિતિની અંદર ચકચકિત અને આનંદિત, જ્યારે આકાશ વાદળ છાયું હોય ત્યારે અંધારિયું અને એકદમ ધૂંધળું બની જાય છે. One of the most remarkable facts about water is power to carry silt. Silt એટલે શું થાય મિત્રો, તો કે કાપ. પાણીની એક નોંધપાત્ર બાબત કઈ છે, તો કે કાપ તાણી લાવવાની એમની ક્ષમતા. This is the origin of the characteristic color of the water in rain-fed tanks. આ કાપ વરસાદના પાણીથી ભરાયેલા જળાશયોમાંના પાણીનો લાક્ષણિક રંગ ધરાવે છે. And this color varies with the nature of earth in the catchment area. અને આ જળાશયોમાં આવનાર પાણીના વિસ્તારની જમીનના પ્રાકૃતિક રંગ મુજબ રંગ બદલાતો રહે છે. Swiftly flowing water can carry fairly large and heavy particles. અને આ ઝડપથી વહેતું પાણી એની સાથે મોટા પ્રમાણની અંદર મોટા અને ભારે કદના કણ ખેંચી લાવી શકે છે. The finest particles એટલે કે જે સૌથી નાના કણો છે, however remain floating within the liquid in spite of their greater density and are carried to greater distances. અને જોકે એમાંના નાના કણ એમની ઘનતા વધુ હોવા છતાં પ્રવાહીમાં તરતા રહે છે અને લાંબા અંતર સુધી તણાય અને પોતે જતા રહેતા હોય છે. Such particles are of course extremely small. હવે અમુક જે હોય છે કણો કે જે અલબત્ત હાવ નાના હોય છે, બટ ધેર નંબર ઇઝ ઓલ્સો ગ્રેટ. પણ એની સંખ્યા કેવી હોય છે, ઘણી વધારે હોય છે. એન્ડ વેરી લાર્જ એમાઉન્ટ ઓફ સોલિડ મેટર કેન બી ટ્રાન્સપોર્ટેડ ઇન ધીઝ વે. અને વધારે પ્રમાણમાં હોવાથી ઘન પદાર્થો મોટા જથ્થાની અંદર એક ઠેકાણેથી બીજે ઠેકાણે સુધી એને પહોંચાડી દે છે. ધ કલર ઓફ ધ વોટર ચેન્જીસ સક્સેસિવલી ફ્રોમ ધ મડી રેડ ઓર બ્રાઉન ઓફ સ્લીટ through verifying shade of yellow and green finally to the blue of the deep sea. હવે પાણીનો રંગ કઈ રીતે બદલાય છે એની વાત કરીશ કે ધીમે ધીમે પાણીનો રંગ લાલાશ પડતા કાદવવાળા રંગ કે કાપના રંગમાંથી બદામીમાંથી શું થાય છે, યલો, પીળો, ત્યારબાદ રેડ, ગ્રીન
અને છેલ્લે લીલો થઈ અને ગહન સમુદ્રના રંગમાં એટલે કે વાદળી રંગની અંદર એ પોતે પરાવર્તિત થઈ જાય છે. સચ લેન્ડ consisting as does is finally divided matter is usually very fertile. અને આવી જમીન કે જ્યાં કાપ એકઠો થયો હોય કે જેમાં આવી ઘટિત પદાર્થો એકઠા થયેલા હોય હંમેશા કેવી રહે છે તો કે ફળદ્રુપ જ રહેતી હોય છે. તો આ માટી જે છે એ માટીની અંદર કઈ ક્ષમતાઓ રહેલી છે, પોતે નાના કણો હોય અથવા તો મોટા કણો છે તો એની અંદર જે કાપ તાણી લાવવાની ક્ષમતા છે પાણીની અંદર, એના કારણે ઘન પદાર્થો મોટા જથ્થામાં એકત્રિત થાય છે અને પછી પાણી કઈ રીતે રંગ બદલે છે એની વાત આપણને અહીંયા કરી છે. હવે પછી જમીન ધોવાણની એક સમસ્યા છે એના વિશેની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું. અહીંયા સુધી રાખીએ મિત્રો. થેન્ક યુ સો મચ.